મને ઘણી વખત વિચાર આવે કે પહેલાં છે ને મશીનો નહોતા, કાંઈ નહોતું, ગાડી નહોતી, મોબાઈલ નહોતા, તોય લોકોને ટાઈમ મળતો. પણ હવે તો કેટલું સ્પીડી થઈ ગયું, તો ટાઈમ જ નથી મળતો. હા, આ વિપક્ષવાળા હાવ ખોટું બોલે છે કે બેરોજગાર છે લોકો. કોઈ બેરોજગાર છે જ નહીં, કારણ કે એક એક મોબાઈલ બધાને આગળ છે, એટલે બધા રોજગારવાળા છે. અખંડ મોબાઈલ ભગત છે, અખંડ મોબાઈલ ભગત. હાલતા ચાલતા ખાતા પીતા નકરો મોબાઈલમાં જ આમાં મત કર્યો, આમાં મત કરતો હોય, આમાં મજા. મોબાઈલ જોતા જોતા ભટકાય ને, પડી જાય ને, અડથડાય ને, થાંભલા હેરે ભટકાય ને, ગમે એને હેરે ભટકાય. લો મોબાઈલ જોતા જોતા ભાઈ સાંજે મોબાઈલમાં આમ કરતાં કરતાં એવા ચેટ કરતાં કરતાં એવા કંઈક જોતા જોતા એવા હાંજના 9 વાગેલાની ઘરવાળી કીધું હાલો ગરમ ગરમ જમી લો, પાવભાજી બનાવી છે. કે નહીં માટે તું તો પણ તમે જમી લો, મારે કામ છે કે. તો મોબાઈલમાં એવો વ્યસ્ત હતો ને, એટલે પછી ઓલે તો ઘરવાળી સૂઈ ગઈ બિચારી. આ મોબાઈલમાં ચેટ કરતાં કરતાં 1:30-2 વાગે અને છે ને ભૂખ લાગી, એટલે એને કીધેલું પાવભાજી બનાવી તમારી રીતે ખાઈ લેજો. એટલે ઊભો થયો, આમ જોતા જોતા જ ઊભો થયો, પાણીયારે ગયો, રસોડામાં ગયો, પાવ મળ્યા પણ ભાજી ન મળી. હોશિયારની દીકરી હતી ઓલી, ભાજી હંગરી દીધેલી, ભાજી ન મળી. બહુ ફાફા માર્યા પણ ભાજી જ ન મળી. તો પછી આવડો વાટક્યો ચટણીનો હતો, આપણે લીલી ચટણી નહીં આવતી એ ચટણીનો વાટક્યો હતો. એને લાય આ લઈને ખાવ. એટલે પાવ લઈને અને આમ પાવ બોળીને જ્યાં ખાધું ને તો મોળી મર જેવી. એટલે એને રસોડામાં મીઠું નાખ્યું, મરચું નાખ્યું, થોડુંક લીંબુ નાખ્યું અને પછી ખાધું. પછી સૂઈ ગયો. હવે મોડો જાગ્યો. એટલે પછી આ જાગ્યો ને એટલે બેઠો હતો. એટલે આને કીધું તમે સાંજે જમ્યા હતા? તો કે જમે જ તે ને કે, પણ ભાજી હાવ મોળી કે છે, કાંઈ હતું નહીં માલ કે છે. હે કે ભાજી? તો કે ભાજી હાવ મોળી. તો એ ક્યાં ભાજી હતી કે? તો એ તો મારે માથામાં નાખવાની મહેંદી મેં પલાળી હતી કે. આનંદમાં રહેવું મારા બાપ.